જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય. અને શિવરાત્રિના બધાને ઓમ નમો શિવાય. તો ચાલો આજે આપણે મહાશિવરાત્રિ વિશે જૂનાગઢના મેળાની વાત કરીશું. દર વર્ષે આ મહાપર્વ નિમિત્તે જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં ભવ્ય શિવરાત્રિ મેળો ભરાય છે. અને આ મેળામાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓ પણ આવે છે. અને ભવનાથમાં આદિ અનાદિકાળથી મહાશિવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. અને જૂનાગઢમાં ભગવાન શ્રી કૃષ્ણના સમયથી તો મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવી જ રહ્યું છે. અને આ મહાશિવરાત્રિના મેળાને લઈને હવે ધીમે ધીમે સમગ્ર દેશમાંથી નાગા સાધુ સંન્યાસી ગિરનાર તળેટી તરફ આવી રહ્યા છે. જૂનાગઢ ભવનાથની તળેટીમાં હવે 5 દિવસ સુધી નાગા સાધુ ધૂણી ધકાવીને શિવજીના સૈનિક એવા નાગા સંન્યાસીઓ અલખને ઓટલે ભોળાનાથ શિવજીની આરાધના કરતા જોવા મળશે. કે જ્યારે ભવનાથની મંદિર ઉપર ધજા ચડે પછી તેઓ તેની ધૂણી ધકાવે છે. સમગ્ર દેશમાંથી આવતા શિવજીના ભક્તો નાગા સંન્યાસીઓમાં પણ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રિના મેળાને લઈ અને ભારે ઉત્સાહ જોવા. આ નાગા સાધુઓ છે એ ક્યાંથી આવે છે અને ક્યાં વયા જાય છે એ તમને કોઈ દિવસ ખબર જ નથી પડતી. તમે જૂનાગઢમાં રોડ ઉપર ઊભા રહો તો પણ તમે ગણી શકો નહીં કે તમને જોવા જ ન મળે. અને એટલા સાધુઓ પાછા ભવનાથમાં તમને જોવા મળે પણ તમને આવતા કે જતા જોવા મળતા નથી. જૂનાગઢ મહાશિવરાત્રિ મહોત્સવ 2024ને લઈ ભવનાથની ગિરનાર તળેટી શિવમય બનતી જોવા મળે છે. હજી અમે તો ગયા ત્યાં ત્યારે દુકાનો બધી બંધ હતી અને પ્લાસ્ટિકને હિસાબે તેમના વિરોધમાં વેપારીઓ બંધ રાખી હતી અને વાટાઘાટો ચાલુ હતી. 5 દિવસ ચાલતા આ મેળાના અંતે શિવરાત્રિના દિવસે ભવનાથમાં આવેલા મૃગીકુંડમાં નાગા સંન્યાસીઓ દ્વારા મધ્યરાત્રિએ સ્નાન પૂર્ણ થયા બાદ શિવરાત્રિ મેળાની વિધિવત પૂર્ણ જાહેર કરવામાં અને મહાશિવરાત્રિ 2024 ભવનાથની ગિરી તળેટીમાં આયોજિત મહાશિવરાત્રિનો મેળો નાગા સંન્યાસીઓને સમર્પિત છે. ત્યારે ધીમે ધીમે સમગ્ર ભારત દેશમાંથી નાગા સંન્યાસીઓ ગિરનારની તળેટીમાં આવી રહ્યા છે. અહીં અલખને ઓટલે 5 દિવસ સુધી ધૂણી ધકાવીને શિવની આરાધના કરતા જોવા મળશે. ત્યારે નાગા સંન્યાસીઓ દ્વારા ભવનાથ તળેટી પરિક્ષેત્રમાં ધૂણા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અને મહાશિવરાત્રિના મેળા સાથે અનેક ધાર્મિક વાયકાઓ પણ જોડાયેલી છે કે શિવ પરિવારમાં નાગા સંન્યાસીઓને સૈનિક તરીકે ઓળખવામાં આવે છે. અને સનાતન ધર્મની પરંપરા મુજબ મહાશિવરાત્રિના દિવસો દરમિયાન દેવાધિદેવ મહાદેવ શિવનું રૂપ ધારણ કરી અને ગિરનાર તળેટીમાં હાજર જ હોય છે. આથી પણ શિવરાત્રિના મેળાનું ધાર્મિક મહત્વ આદિ અનાદિકાળથી જોવા મળી રહ્યું છે. અને એવી લોકવાયકા છે કે શિવરાત્રિ દરમિયાન શિવજી ત્યાં આવે જ છે. શિવની આરાધના કરતા જોવા મળશે. ત્યારે નાગા સંન્યાસીઓ દ્વારા ભવનાથ તળેટી પરિક્ષેત્રમાં ધૂણા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવે. ગરવા ગિરનારની ગોદમાં ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો આ ગિરનાર પર્વત છે અને જે સિદ્ધ 84નું સ્થાનક છે. એવા ગિરનારમાં સાધુ સંતોની હાજરીમાં ગરવા ગિરનારની ગોદમાં દેવાધિદેવ શિવની આરાધનાનો તહેવાર એટલે મહાશિવરાત્રિનો મેળો, જે તારીખ 5/3/2024થી 8/3/2024 દરમિયાન જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે યોજાઈ રહેલ છે. તો જેના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ લોક ડાયરો અને સંતવાણી કાર્યક્રમ તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે. અને આ બધો કાર્યક્રમ આ વખતે ભવનાથની પાછળના મેદાનમાં નહીં પણ પ્રકૃતિધામમાં રાખવામાં આવેલો છે. શિવરાત્રિનો મેળો એટલે કે શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું આગમન ગિરનાર તળેટીમાં ધીમે ધીમે થઈ રહ્યું છે. અને
મહાશિવરાત્રિના આ મેળાનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ છે. ગુજરાતની પરંપરા અનુસાર મેળામાં ડાયરો છે, જેમાં 7 સૂરોના સંગમનું આયોજન થતું હોય છે. આ ડાયરામાં વિવિધ કલાકારો દ્વારા સંતવાણીનું ગાયન કરવામાં આવે છે અને આ ડાયરામાં જે નાના મોટા કલાકારો થઈ જાય છે તે આ મેળામાં જ પોતાનો પ્રોગ્રામ આપી અને તેઓ આગળ વધે છે. શિવરાત્રિનો મેળો એટલે કે શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું આગમન ગિરનાર તળેટીમાં ધીમે ધીમે થઈ રહ્યું છે. અને આ પ્રોગ્રામ બધા પ્રકૃતિધામમાં છે તે 5 તારીખે સાંઈરામ દવે, ગીતા રબારી આવશે અને 6 તારીખે કીર્તિદાનભાઈ ગઢવી અને જીતુદાસભાઈ, જગદીશ મહેર અને 7 તારીખે ભૂમિબેન ત્રિવેદી, અનિરુદ્ધ આહિર અને દીપકભાઈ જોશી અને દિવ્યેશ જેઠવા આવશે. તો તમે પણ આ બધા જ આ મેળામાં જરૂરથી આવજો અને મેળામાં ભજન, ભક્તિ અને ભોજનનો તમે આનંદ કરજો. પણ અત્યારે આ બધું ખાલી જૂનાગઢ ભવનાથ ક્ષેત્રના મહાશિવરાત્રિ મેળામાં લાખો શ્રદ્ધાળુઓએ ભવનાથના મેળાનો લાવો લીધો. મેળામાં 3 દિવસો દરમિયાન 11 લાખથી વધારે યાત્રાળુઓ આવે છે, શ્રદ્ધાળુઓ. અને જ્યારે શિવરાત્રિની રાત્રે રવેડીના દર્શન અને સંતોના સાંઈ સ્નાન સાથે મધરાતે તેનું મેળાનું સમાપન કરવામાં આવે છે. શિવરાત્રિના મેળા પહેલાં જ્યારે મેં આ વિડીયો મૂક્યો છે ત્યારે વેપારીઓએ દુકાનો બંધ રાખી અને વિરોધ નોંધાવેલો હતો, કેમ કે પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ કરવામાં આવેલી. એટલે એ લોકોને પ્લાસ્ટિકની બધી જ વસ્તુઓ લાખોના પ્રમાણે આવી ગઈ હોય તો તેઓએ વિરોધ નોંધાવેલો હતો. પરંતુ તંત્ર, સરકારી તંત્ર અને તેમની બેઠકને હિસાબે આજે આ વિડીયો બનાવું છું ત્યારે કહેવાય છે કે ભવનાથમાં બધી જ દુકાનો ખુલી ગઈ છે અને વેપારીઓએ સમાધાન કરી લીધું છે અને તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે. અને આ બંધ છે સદંતર બધાએ પાડેલો, કે જે કાવા સેન્ટરવાળા, નાના મોટા ગમે તે બધા વેપારીઓએ પાડેલો, કે જે પ્લાસ્ટિક નહોતા વેચતા તેઓએ પણ સહકાર આપેલો હતો. પરંતુ હવે પ્લાસ્ટિક ના વેચવાની શરતે તેઓ તે સમાધાન કરી લીધું છે. અને મંગળવારથી જૂનાગઢમાં જામશે. તો શિવરાત્રિના મેળાની એકદમ તૈયારી થવા માંડી છે તડામાર. અને મંગળવારથી જૂનાગઢમાં જામશે ભજન, ભોજન અને ભક્તિનો સંગમ. સવારે ધ્વજારોહણ બાદ મેળાનો થશે વિધિવત પ્રારંભ. 4 તારીખે ધ્વજાનો આરોહણ થશે. જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં કાલથી વિધિવત શિવરાત્રિ મેળાની શરૂઆત થશે અને ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી યોજાતા આ મેળામાં દેશ વિદેશના લાખો ભાવિકો ઉમટશે. અને કાલથી 8 માર્ચ સુધી હર હર મહાદેવના સાથે આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાતું પાડશે. અને બમ બમ ભોલેનાથ, હર હર મહાદેવ અને જય જય ગિરનારીના નાદ સાથે આવતીકાલે મંગળવારથી સવારે 9 કલાકે ભવનાથનો ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સમૂહ ભવનાથનો શિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે. અને આ શિવરાત્રિ મેળામાં દેશભરમાંથી સાધુ, સંતો અને નાગા બાવાઓ આવશે અને આવતીકાલે ધ્વજારોહણ આદરભાવ અને પ્રેમથી આવકારશે. દર વર્ષે વિદેશીઓ પણ ભવનાથનો મેળો કરવા અહીં આવી પહોંચે છે અને ભવનાથ ક્ષેત્રમાં જાત જાતના સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે. અન્ય ક્ષેત્રો પોતાની સેવા આપવા માટે પૂર્ણ તૈયારી સાથે ત્યાં હાજર જ હોય છે. દર વર્ષની જેમ કાલે સવારે 9 વાગે સંતો મહંતોની ઉપસ્થિતિમાં અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવનાથ મંદિર ઉપર નૂતન ધ્વજારોહણ થશે અને ત્યારબાદ ભવનાથ ક્ષેત્રમાં પધારેલા નાગા સાધુઓ તથા તમામ અખાડાઓમાં ધૂણાઓ ચેતનવંતા કરશે. તે સાથે જ ભવનાથનો શિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે. ભાવિકોને શિવરાત્રિના મહાપર્વની શુભકામનાઓ. ભવનાથ મહાદેવની કૃપા સૌ લોકો ઉપર રહે.
અને બધાનું સ્વાસ્થ્ય સુખી રહે, સત્ય માર્ગને કર્મ પર સૌ લોકો ચાલે, સૌ ભાવિકો ભવનાથ શિવરાત્રિમાં ભવનાથ મહાદેવના દર્શન કરવા આવે અને શિવરાત્રિની રાતે જે લોકો ભજન કરે છે તેના પાપોનો નાશ થાય અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય. ત્યારે સૌ ભાવિકો પરિવાર સાથે આવી અને શિવરાત્રિના મેળામાં મહાદેવના દર્શનનો લાવો લઈ અને પ્રશાસન દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધને લઈ અને સૂચન કરવામાં આવ્યું છે તેનું સૂચન પણ ભાવિકો પાલન કરે એવું નાગા બાબા ઓમકારપુરી બાપુએ જણાવ્યું છે. અને મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ નાગા બાવાઓ અહીં સ્નાન કરે છે. આ પવિત્ર મૃગીકુંડમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. અને એક લોકવાયકા મુજબ નાગા સાધુઓના શાહી સ્નાન વખતે પાર્વતીજી સાથે શિવજી કોઈને કોઈ રૂપમાં પ્રથમ સ્નાન કરે છે. તેમજ માતા કુંતા, અશ્વસ્થામા, રાજા ભરથરી, રાજા ભર્તુહરી અને રાજા ગોપીચંદ સહિતના 9 નાથ, 84 સિદ્ધો અને 64 જોગણીઓ, સતીઓ, જતીઓ વગેરે દેવી દેવતાઓ અહીં સ્નાન કરે છે. જેના ભાગ્યમાં હોય તેમને જ દર્શન થાય છે. સાધુઓના શાહી સ્નાન વખતે વાતાવરણ એકદમ ભક્તિરસથી તરબોળ બની જાય છે. તમે પણ શિવરાત્રિનો મેળો કરવા આવશો અને પ્લાસ્ટિક સાથે લાવશો નહીં, કેમ કે પ્લાસ્ટિકનો પ્રતિબંધ છે. તો તમે પણ પ્રશાસનને સાથ સહકાર આપશો એવી મારી નમ્ર વિનંતી છે. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભવનાથ ખાતેના મહાશિવરાત્રિ મેળાનો ભવનાથ મહાદેવને ધજા ચડે ત્યારે જ પ્રારંભ થશે અને આ સાથે અન્નક્ષેત્રો પણ ધમધમતા થશે. ભાવિકોનું આવાગમન શરૂ થઈ ગયું છે અને પરિસરમાં 4 દિવસ સુધી ભજન, ભોજન અને ભક્તિમાં લીન થઈ ગયું છે. કેમ કે દસમનો ક્ષય હોવાથી આ વખતે શિવરાત્રિનો મેળો 5 દિવસને બદલે 4 દિવસનો રહેશે. અને આ દરમિયાન મહાવદ નોમ એટલે કે મંગળવારે 5મી માર્ચના રોજ સૌ પ્રથમ સાધુ સંતો અને વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવની પૂજા કરવામાં આવશે. બાદમાં ધ્વજાનું પૂજન કરી અને ધ્વજાને ભવનાથ મહાદેવને ચડાવવામાં આવશે. ત્યારબાદ વિધિવત રીતે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે. આ સાથે 4 દિવસ સુધી ભવનાથમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે. દરમિયાન મંગળવારથી 250થી વધુ અન્નક્ષેત્ર પણ ધમધમતા થશે. તો અહીં ચાલો હરિહરના નાદ ગુંજશે અને લાખોની સંખ્યામાં ભાવિકોને અહીં ભાવતા ભોજનિયા પણ પીરસાશે. મેળાનો પ્રારંભ સાથે દરરોજ રાત્રિના ઉતારાઓ, આશ્રમોમાં ભજન અને ભક્તિના કાર્યક્રમો પણ યોજાશે અને નામાંકિત કલાકારો ભજન સંતવાણી રજૂ કરશે. ત્યારે મેળામાં આવનાર ભાવિકો પણ સોમવારથી શુક્રવાર સુધી શિવમગ્ન બની જશે. આ દરમિયાન મેળામાં આવનાર ભાવિકોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે પણ તંત્ર દ્વારા પીવાના પાણી, સફાઈ, સુરક્ષા અને આરોગ્ય અને સ્ટ્રીટ લાઇટની સહિતની તમામ વ્યવસ્થાઓ ઊભી કરી દીધી છે. તો દરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે તમે શિવરાત્રિના મેળાનો સંપૂર્ણપણે લાભ લો.
મેળામાં બંદોબસ્તને લઈ અને પોલીસ કર્મીઓને સૂચના પણ અપાઈ ગઈ છે કે મંગળવારથી 8 માર્ચ સુધી ભવનાથ ખાતે શરૂ થઈ રહેલા મહાશિવરાત્રિના મેળામાં આવનાર ભાવિકોને બંદોબસ્ત પૂર્વે પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબે જરૂરી બ્રીફિંગ કરી અને પોલીસ કર્મીઓને પોઈન્ટ પર તકેદારી રાખવાની સૂચના પણ આપી દીધી છે. લોકોને પોલીસની મદદ સરળતાથી મળી રહે તે માટે દરેક જગ્યા, મુખ્ય માર્ગ, મુખ્ય ચોકમાં 4 રાઉટી અને 5 PRO સ્ટેન્ડ શરૂ કરી દીધા છે. તેમજ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે 6 કરતાં વધુ ફ્રી વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા બેરિકેડિંગ કરવામાં આવેલા છે. તો આપનું વાહન છે તે ફ્રી પાર્કિંગ પોઈન્ટ છે ત્યાં જ રાખવા વિનંતી. અને જો અમે ગયા ત્યારે ત્યાં એકદમ ભવનાથ સૂમસામ વાસતું હતું. પણ રવિવારની મોડી રાત સુધી ચાલેલી મંત્રણા બાદ ભવનાથના વેપારીઓએ હડતાલ પાછી ખેંચી લીધી છે અને દૂધની વ્યવસ્થા કેનમાં કરવામાં આવશે અને ચા ને દૂધ ને બધું કાગળમાં આપશે, એટલે કે કાગળની પ્યાલીઓમાં આપશે. અને ગિરનાર અભયારણ્યને પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે પ્લાસ્ટિક ઉપર કડક પ્રતિબંધ મૂકવા હાઈકોર્ટ આદેશ કર્યો હતો, જેને પગલે વહીવટી તંત્રએ ભવનાથ અને ગિરનાર શેરીના વેપારીઓને પ્લાસ્ટિકની પાણીની બોટલો, વેફર, પ્લાસ્ટિકની થેલીઓમાં દૂધ અને છાશનું વેચાણ ન કરવા કડક તાકીદ કરી હતી. જોકે અગાઉથી માલ તો આવી ગયો હોય તો મેળાની પૂરતી 5 દિવસની છૂટ આપવા માટે વેપારીઓએ માંગ કરી હતી. આ માંગને લઈને ભવનાથ વેપારીઓ હડતાલ ઉપર ઉતર્યા હતા અને સજ્જડ ભવનાથ બંધ રાખ્યું હતું. જોકે 3 દિવસ સુધી ભવનાથ બંધ રહ્યા બાદ હવે તંત્ર હાઈકોર્ટના આદેશનું પાલન કરવા મક્કમ થયું છે. બંધના કારણે ભવનાથમાં આવતા ભાવિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે. જોકે રવિવારની રાત્રિના મોડે સુધી વેપારીઓની ધારાસભ્ય શ્રી સંજય કોરડિયા, મેયર ગીતાબેન પરમાર સહિતના આગેવાનોએ મહાશિવરાત્રિ પર્વને લઈ અને હડતાલ સમેટી લેવા નિર્ણય કર્યો છે, જેને પગલે સોમવાર સવારથી દુકાનો ખુલતા ભવનાથ ફરી ધમધમવા લાગ્યું છે. જોકે મંગાવેલા માલનું શું કરવું એનો હજી પ્રશ્ન છે, પણ જે તમે મારા વિડીયોમાં જોવો છો તો તેમાં તમામ દુકાનો બંધ છે અને ત્યારે હડતાલ ચાલુ હતી. ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રિ મેળાનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. મેળા દરમિયાન જે કોઈ વાહન પાર્કિંગ આડેધડ કરશે તો ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે SP શ્રી હર્ષદ મહેતાની સૂચનાથી DYSP હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન નીચે એ ટીમે મેળાના પ્રારંભ પૂર્વેથી જ કાર્યવાહી આરંભી દીધી છે અને દરેક લોકોને 7 ફ્રી પાર્કિંગ પોઈન્ટ આપ્યા છે. તો વાહનો મહેરબાની કરીને ત્યાં જ પાર્ક કરવા તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. તમામ દુકાનો બંધ છે. પ્લાસ્ટિકની હડતાલ રાખી છે. મંત્રણા મિટિંગ ચાલુ છે. આ બાજુ શેરના તકુના આશ્રમ છે, ત્યાં પણ
જે તમામ દુકાનો, બેકરી, કાવા સેન્ટર બધું જ બંધ છે. આ લોકો પણ પોટલા ખોલીને નથી બેઠા. નરેન્દ્ર છે. રસોઈ બસોઈ બનાવે છે. હે? તો એને શું છે? જે ગાયત્રી મંદિર, ગાયત્રી શક્તિપીઠ. આ વાઘેશ્વરી મંદિર છે. એ જવાય. ભવનાથની બારોબાર આવે એટલે અહીંયા ચાલુ રાખવાનું છે વેચવાનું. બાકી ભવનાથમાં તો ચોખ્ખી જ થાય છે. સમોસે